નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા આ શૈક્ષણિક સત્રમાં સ્વાગત છે. આજે આપણે પ્રાચીન ભારતના એક એવા મહાકાવ્ય અને ઐતિહાસિક કેસ સ્ટડી પર વાત કરીશું જે કદાચ કુરુક્ષેત્રના યુદ્ધની સૌથી રોમાંચક અને છતાં ઓછી જાણીતી ઘટના છે. આપણે વાત કરવાના છીએ એક અત્યંત શક્તિશાળી યોદ્ધા બર્બરીકની. આ એક એવી કથા છે જ્યાં અખૂટ શક્તિ અને પરમ ભક્તિનો અદ્ભુત સંગમ જોવા મળે છે. તો ચાલો આ ઐતિહાસિક યાત્રા શરૂ કરીએ. આજના આપણા અભ્યાસક્રમ પર એક નજર કરીએ. આપણે ચર્ચા કરીશું યોદ્ધા અને તેના આશીર્વાદ, કુરુક્ષેત્ર તરફની સફર, પીપળાના વૃક્ષની પ્રખ્યાત કસોટી, દિવ્ય સ્વરૂપનું દર્શન, મહાન બલિદાન અને છેલ્લે ખાટુ શ્યામના વારસા વિશે. ચાલો આપણા પહેલા વિભાગથી શરૂઆત કરીએ, યોદ્ધા અને આશીર્વાદ. કથાની બરાબર શરૂઆતમાં જઈએ, જ્યાં આ યુવાન અને તેજસ્વી યોદ્ધાને અદ્ભુત દિવ્ય શક્તિઓ પ્રાપ્ત થાય છે. કલ્પના કરો, ચારે બાજુ અગ્નિ અને દિવ્ય પ્રકાશનો ઝગમગાટ છે. યુવાન બર્બરીક, જેની આંખોમાં એક અલગ જ તીવ્રતા અને તેજ છે, તે દેવી દુર્ગા પાસેથી દિવ્ય આશીર્વાદ મેળવી રહ્યો છે. અને સૌથી રોમાંચક વાત ખબર છે? તેને દેવી પાસેથી 3 જાદુઈ બાણ મળે છે. આ કોઈ સામાન્ય તીર નહોતા. સ્ત્રોતો જણાવે છે કે આ બાણ એટલા શક્તિશાળી હતા કે તે ગણતરીની મિનિટોમાં જ આખી સેનાઓને નષ્ટ કરી શકતા હતા. હા, માત્ર 3 બાણ અને અકલ્પનીય વિનાશક શક્તિ. આગળનો વિભાગ છે કુરુક્ષેત્ર તરફની સફર. હવે જેમ જેમ કુરુક્ષેત્રના મહાયુદ્ધનો સમય નજીક આવે છે, તેમ તેમ વાતાવરણમાં એક પ્રકારનો ઐતિહાસિક તણાવ ઊભો થાય છે. જો આપણે આ ઐતિહાસિક ઘટનાક્રમને થોડો ટ્રેક કરીએ તો વિચારો કે એક વિશાળ રણ પ્રદેશ છે. આકાશ એકદમ નાટકીય રંગોથી ભરાયેલું છે. જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે અને બર્બરીક પોતાના વાદળી રંગના અશ્વ પર સવાર થઈને વીરતાપૂર્વક આગળ વધી રહ્યો છે. આ સિનેમેટિક દૃશ્ય ખરેખર તેના આત્મવિશ્વાસ અને યુદ્ધમાં ભાગ લેવાની ઉત્સુકતાને બખૂબી દર્શાવે છે. પણ અચાનક ઇતિહાસની દિશા બદલાય છે. જંગલના રસ્તા પર એક વિશાળ પીપળાના વૃક્ષ પાસે આધ્યાત્મિક વાતાવરણની વચ્ચે એક બ્રાહ્મણ તેનો રસ્તો રોકે છે. આ કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી. તેના ચહેરા પર એક અત્યંત શાંત સ્મિત છે અને તેની આસપાસ એક હળવો દિવ્ય પ્રકાશ છે. હકીકતમાં આ સ્વયં ભગવાન કૃષ્ણ છે, જે બ્રાહ્મણના વેશમાં આવ્યા છે. વિદ્યાર્થીઓ, હવે અહીં ખાસ ધ્યાન આપજો. આપણે 3જા વિભાગ પર છીએ, પીપળાના વૃક્ષની કસોટી. આ માત્ર એક મુલાકાત નથી, પણ કૌશલ્ય અને દિવ્ય હસ્તક્ષેપની એક બહુ જ પ્રખ્યાત કસોટી છે. તો આ કસોટી બરાબર કેવી રીતે થઈ તે સમજીએ. બ્રાહ્મણ બર્બરીકને તેની શક્તિ સાબિત કરવા કહે છે. બર્બરીક પીપળાના વિશાળ વૃક્ષ તરફ ફરીને આંખો બંધ કરે છે અને પોતાનું એક બાણ છોડે છે. બાણમાંથી જાદુઈ ઊર્જાના કિરણો નીકળે છે અને તે હવામાં ઉડીને વૃક્ષના સેંકડો પાંદડાઓને એકસાથે વીંધી નાખે છે. એકદમ અદ્ભુત દૃશ્ય. પણ બરાબર એ જ સમયે કૃષ્ણ એક પાંદડું તોડીને છુપી રીતે પોતાના પગ નીચે દબાવી દે છે. અને આ ઘટના બતાવે છે કે બર્બરીકનું નિશાન કેટલું સચોટ હતું. બાણ વૃક્ષના તમામ પાંદડાઓ વીંધીને સીધું કૃષ્ણના પગ પાસે આવીને ઊભું રહી જાય છે. તે પગ નીચે છુપાયેલા પેલા એક પાંદડાને વીંધવા હવામાં ઝળહળતી ઊર્જા સાથે તૈયાર છે. બર્બરીકનો આત્મવિશ્વાસભર્યું સ્મિત અહીં જોવા જેવું છે, કારણ કે તે જાણતો હતો કે તેનું બાણ ક્યારેય નિશાન ચૂકશે જ નહીં. હવે આપણા શૈક્ષણિક વિશ્લેષણમાં એક મોટો વળાંક આવે છે. વિભાગ 4, દિવ્ય સ્વરૂપનું દર્શન. આ એક નાનકડી કસોટી અચાનક જ આખા બ્રહ્માંડને અસર કરતી ઘટના બની જાય છે. આ વિરોધાભાસ ખરેખર સમજવા જેવો છે. એક તરફ એ શાંત સ્મિતવાળો અને હળવા પ્રકાશથી ઘેરાયેલો સામાન્ય બ્રાહ્મણ છે, અને બીજી તરફ અચાનક જ કૃષ્ણ પોતાનું વિશ્વરૂપ પ્રગટ કરે છે. આ દૃશ્ય અતિશય શક્તિશાળી અને આધ્યાત્મિક છે. તેમના શરીરની અંદર આખું બ્રહ્માંડ સમાયેલું દેખાઈ રહ્યું છે. ચમકતી આકાશ ગંગાઓ છે અને અત્યંત તેજસ્વી દિવ્ય પ્રકાશ ફેલાઈ રહ્યો છે. હવે વિચારો, જે યુવાન યોદ્ધા થોડીવાર પહેલા એટલો આત્મવિશ્વાસમાં હતો, તે આ અદ્ભુત દ્રશ્ય જોઈને સાવ સ્તબ્ધ થઈ જાય છે. તેને સમજાઈ જાય છે કે તે કોઈ સામાન્ય વ્યક્તિની સામે નથી ઊભો. તે અત્યંત આશ્ચર્ય, આદર અને શ્રદ્ધાપૂર્વક હાથ જોડે છે. અને અહીંથી જ તેની સાચી શરણાગતિની શરૂઆત થાય છે, જ્યાં તે ઈશ્વરની ઈચ્છાનો સ્વીકાર કરે છે. આ કથા હવે તેની ચરમસીમા પર પહોંચે છે. વિભાગ 5, મહાન બલિદાન. આ એક ક્ષણ છે જ્યાં એક અજેય યોદ્ધા
પોતાનું સર્વસ્વ ત્યાગી દે છે. જ્યારે કૃષ્ણ બલિદાન માંગે છે ત્યારે બર્બરિક એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના તૈયાર થઈ જાય છે. આ દૃશ્ય એકદમ ભાવનાત્મક અનુભૂતિ કરાવે છે. બર્બરિકના ચહેરા પર હજુ પણ એક શાંત અને સંતોષકારક સ્મિત છે. તે દિવ્ય પ્રકાશથી ઘેરાયેલો છે અને ભગવાન કૃષ્ણ તેને આશીર્વાદ આપી રહ્યા છે જ્યારે તે ધર્મ અને સંતુલન માટે પોતાનું શીશ અર્પણ કરે છે. અહીં બે એકદમ વિપરીત પરિસ્થિતિઓનું ચિત્ર ઊભું થાય છે. નીચે કુરુક્ષેત્રના મેદાનમાં ભયંકર અંધાધૂંધી અને યુદ્ધ ચાલી રહ્યું છે. હવામાં ફરતું સુદર્શન ચક્ર સેનાઓનો વિનાશ કરી રહ્યું છે. ચારે બાજુ અગ્નિ છે. પણ તેની બરાબર વિરુદ્ધ એક ઊંચી ટેકરી પર બર્બરિકનું શીશ મૂકવામાં આવ્યું છે અને તે એકદમ શાંત દિવ્ય આભા સાથે આખા યુદ્ધને માત્ર નિહાળી રહ્યો છે. ખરેખર આ વિરોધાભાસ જ આખી કથાનો સાચો સાર છે. હવે આપણે પહોંચીએ છીએ આપણા અંતિમ પડાવ પર. વિભાગ 6 ખાટુ શ્યામનો વારસો. ચાલો જોઈએ કે પ્રાચીન કાળના આ મહાન બલિદાનની આજના સમયમાં શું અસર છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ઐતિહાસિક વાર્તા કુરુક્ષેત્રના મેદાનમાં પૂરી નથી થઈ જતી. સ્ત્રોતો સ્પષ્ટ કરે છે કે પ્રાચીન યુદ્ધભૂમિની તે શાંત દિવ્ય આભા આજના સમયમાં સીધી ખાટુ શ્યામ મંદિરના તેજસ્વી અને આધ્યાત્મિક વાતાવરણમાં પરિવર્તિત થઈ છે. કૃષ્ણના વરદાનથી બર્બરિક આજે ખાટુ શ્યામ તરીકે પૂજાય છે અને હજારો ભક્તો આજે પણ ત્યાં જઈને એ જ દિવ્ય ઊર્જાનો અનુભવ કરે છે. અને આ સાથે જ આપણું આજનું આ અભ્યાસ સત્ર પૂરું થાય છે. પણ જતાં પહેલાં અહીં આપેલા આ પ્રશ્ન પર ચોક્કસ વિચારજો. જ્યારે કોઈનામાં પૂરા વિશ્વને જીતવાની શક્તિ હોય ત્યારે શું સાચો વિજય એ શક્તિના પ્રદર્શનમાં છે કે પછી ધર્મ અને દિવ્ય હેતુ માટે હસ્તામુખે પોતાનું સર્વસ્વ બલિદાન આપવામાં છે? બર્બરિકની કથા આપણને શક્તિ અને સમર્પણ વચ્ચેનો આ અદ્ભુત તફાવત સમજાવે છે. તો આજનો ક્લાસ અહીં જ પૂર્ણ કરીએ છીએ. શીખતા રહો અને વિચારતા રહો.